રાજનીતિને સાચી રીતે સમજવી હોય ને તો ખાલી આંકડાઓથી કામ ન ચાલે. આપણે લોકોની જિંદગીમાં એમની સમસ્યાઓમાં ઉતરવું પડે. આજે આપણે ગુજરાતના એક મતવિસ્તાર વટવાણીની વાત કરવાના છીએ. પણ સમજો કે આ માત્ર એક ચૂંટણીનું વિશ્લેષણ નથી. આ એક ઉદાહરણ છે કે કેવી રીતે જમીની હકીકતોના આધારે શાસન માટેનો એક નક્કર રોડમેપ તૈયાર કરી શકાય. અમારો હેતુ બસ એટલો જ છે કે રાજનીતિને લોકોના અસલી મુદ્દાઓ સાથે ફરીથી જોડી શકાય. ચાલો, સૌથી પહેલાં તો વટવાની જમીનને એની તાસીરને સમજીએ. આ વિસ્તારની જુઓ બે ઓળખ છે. એક, આ ગુજરાતનું મોટું ઔદ્યોગિક હબ છે, જ્યાં હજારો લોકોનું ઘર ચાલે છે. અને બીજું, આ લાખો લોકોનું રહેઠાણ પણ છે. હવે જ્યારે ઉદ્યોગ અને વસવાટ આટલા નજીક હોય ત્યારે એક સંઘર્ષ હંમેશા રહે છે. સંઘર્ષ છે સારા પાણીનો, સ્વચ્છ હવાનો અને સારી જિંદગીનો. અને અહીંની રાજનીતિ બસ આ જ સંઘર્ષની આસપાસ ઘૂમતી રહે છે. કોઈ પણ રાજનીતિ હોય એનો પાયો તો આજીવિકા જ છે, એટલે કે પેટનો સવાલ. વટવામાં આનો સીધો મતલબ છે ફેક્ટરીઓમાં કામ કરતા મજૂરોની નોકરી. અહીંનું આખું અર્થતંત્ર મોટાભાગે ઉદ્યોગો પર જ નિર્ભર છે. એટલે જ્યારે ફેક્ટરીનો ધુમાડો ધીમો પડે ત્યારે ઘરનો ચૂલો પણ ઠંડો પડવા લાગે છે. એટલા માટે કોઈ પણ ચર્ચાની શરૂઆત રોજગારના સવાલથી જ થવી જોઈએ. આજીવિકા પછી તરત જ વાત આવે છે પાણીની. અને અહીંયા પાણી છે ને એ બેધારી તલવાર જેવું છે. એક બાજુ ઘરોમાં પીવાના ચોખ્ખા પાણીની અછતની ફરિયાદો છે, તો બીજી બાજુ ફેક્ટરીઓમાંથી નીકળતું કેમિકલવાળું પાણી જમીનને બરબાદ કરી રહ્યું છે. એટલે કે પાણી અહીં જીવન પણ આપે છે અને જીવન માટે જોખમ પણ બની રહ્યું છે. આ વિરોધાભાસને સમજવો ખૂબ જ જરૂરી છે. અને છેલ્લે વાત આવે છે રોજબરોજના જીવનની, એટલે કે રસ્તા, ગટર અને બીજી જાહેર સુવિધાઓ. આ ખાલી સિમેન્ટ કોન્ક્રીટની વાત નથી. આ શાસનનું લોકો પ્રત્યેનું વલણ બતાવે છે, એમને અપાતા સન્માનનું પ્રતીક છે. તૂટેલો રસ્તો ખાલી વાહન ચલાવવું અઘરું નથી બનાવતો, એ લોકોનો સરકાર પરથી વિશ્વાસ પણ તોડી નાખે છે. તો આખા વિશ્લેષણમાં આપણો રસ્તો કંઈક આવો રહેશે. આપણે પહેલાં જમીનની હકીકતોને સમજીશું, પછી 2022ના ચૂંટણી પરિણામના આંકડાઓમાં ઊંડા ઉતરીશું. એ પરિણામ પાછળના કારણો શોધીશું, લોકોની સમસ્યાઓને એક તક તરીકે જોઈશું અને છેલ્લે આ બધા ડેટાના આધારે એક અસરકારક શાસન માટેનો રોડમેપ બનાવીશું. આપણી સફર રાજનીતિથી શરૂ થશે અને એક હેતુ પર જઈને પૂરી થશે. આપણે જમીનની વાત કરી. હવે વારો છે આંકડાઓનો. કારણ કે આંકડાઓ છે ને એ લાગણીઓ નથી બતાવતા, પણ હકીકતનો આયનો જરૂર બતાવે છે. 2022નું પરિણામ માત્ર કોઈ એક પક્ષની જીત નહોતી. એ એક ગાણિતિક સંદેશ હતો અને એ સંદેશને સમજવા માટે આપણે એની પાછળનું ગણિત સમજવું પડશે. જરા આ આંકડો જુઓ, 1,46,000. આ માત્ર જીતનું માર્જિન નથી. રાજકીય ભાષામાં કહીએ તો આ એક અભેદ્ય કિલ્લો છે. આટલું મોટું અંતર એ બતાવે છે કે જીતનાર પક્ષ અને બાકીના બધા વચ્ચે એક બહુ ઊંડી ખાઈ છે. આપણો મુખ્ય સવાલ એ જ છે કે આ ખાઈ બની કેવી રીતે અને શા માટે? અહીંયા ચિત્ર એકદમ સાફ થઈ જાય છે. ભાજપને મળ્યા લગભગ 64% મત અને કોંગ્રેસને માંડ 22%, એટલે કે લગભગ 42%નો સીધો તફાવત. આનો મતલબ એવો થયો કે જીતનાર ઉમેદવારને મળેલા દર 3 મતની સામે હારનાર ઉમેદવારને માંડ 1 મત મળ્યો. આ ખાલી હારજીત નથી, આ એક તરફી વર્ચસ્વ છે. આ ડેશબોર્ડ આપણને આખી કહાણી કહી દે છે. મતદારો છે લગભગ 4 લાખ, પણ મતદાન થયું માત્ર 59%. હવે અહીંયા એક બહુ રસપ્રદ વાત છે. સામાન્ય રીતે ઓછું મતદાન હોય તો એમ મનાય કે કાં તો લોકોને રસ નથી અથવા તો મુકાબલો બહુ નજીકનો નથી. પણ અહીં ઓછું મતદાન થયું છતાં જીતનું માર્જિન આટલું મોટું. આ શું બતાવે છે? આ એ બતાવે છે કે જીતનાર પક્ષનો મતદાર પૂરી રીતે પ્રતિબદ્ધ છે, જ્યારે વિપક્ષનો મતદાર કાં તો નિરાશ છે અથવા વહેંચાયેલો છે. કોઈ પણ ચૂંટણીનું પરિણામ છે ને એ એક દિવસમાં નથી લખાતો. એની પાછળ વર્ષોની મહેનત અને એક મજબૂત સિસ્ટમ કામ કરતી હોય છે. આટલી મોટી જીતને સમજવા માટે આપણે પટવાના રાજકીય ઇતિહાસ અને ત્યાંની સંગઠનાત્મક સિસ્ટમને સમજવી પડશે. કારણ કે યાદ રાખજો, ચૂંટણીઓ વ્યક્તિઓથી નહીં, સિસ્ટમથી જીતાય છે. આ ટાઈમલાઈન પર નજર નાખો. એક પેટર્ન દેખાય છે, ખરું ને? 2012માં આ બેઠક બની ત્યારથી ભાજપનો વોટ શેર સતત વધતો જ રહ્યો છે.
60%થી 62% અને હવે 64%. આ કોઈ સંયોગ નથી. આ બતાવે છે કે જમીન પર સંગઠન કેટલી મજબૂતીથી કામ કરી રહ્યું છે અને મતદારો સાથેનો એમનો સંબંધ સતત ગાઢ બની રહ્યો છે. અને હવે આ વાત, જે કદાચ સૌથી મહત્વની છે. 2017ની સરખામણીમાં 2022માં મતદાન લગભગ 60% ઘટ્યું. આ બહુ મોટો ઘટાડો કહેવાય. તો આનો મતલબ શું? શું શાસક પક્ષના મતદારો ઓવર કોન્ફિડન્ટ હતા કે પછી વિપક્ષના મતદારો એટલા નિરાશ હતા કે લોકો ઘરની બહાર જ ન નીકળ્યા? 1 લાખના માર્જિનને જોતા બીજી શક્યતા વધુ સાચી લાગે છે. જ્યારે મતદારોને લાગે કે પરિણામ તો નક્કી જ છે, ત્યારે તેઓ ઘણીવાર મત આપવાની તસદી નથી લેતા. અત્યાર સુધી આપણે સમસ્યાઓ જોઈ. હવે વાત કરીએ સમાધાનની. જો લોકોની ફરિયાદો, જેને આપણે કહીએ સમુદાયની તિરાડો, એ હકીકતમાં શાસન માટે સૌથી મોટી તક હોય છે. કારણ કે દરેક ફરિયાદ એક જરૂરિયાત તરફ ઇશારો કરે છે, અને જે રાજનીતિ લોકોની જરૂરિયાતોને સમજીને કામ કરે એ જ લાંબો સમય ટકે છે. આ ચાર્ટ સમજો કે વટવાણાના લોકોના દિલની વાત છે. સૌથી મોટી ચિંતા છે ઔદ્યોગિક પ્રદૂષણ અને ખરાબ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આ બંને મુદ્દા સીધા જીવનની ગુણવત્તા સાથે જોડાયેલા છે. એ પછી આવે છે રોજગાર, પાણી અને આરોગ્ય. બસ આ 5 મુદ્દા. આ જ છે વટવાણાનો અસલી લોકલ એજન્ડા. કોઈ પણ રાજકીય પક્ષ માટે આ જ હકીકત છે અને આ જ એમનું કર્મક્ષેત્ર છે. આ ખાલી એક નંબર નથી, આ એક લાલ બત્તી છે. વ્યાપક પર્યાવરણીય પ્રદૂષણ સૂચકાંક એટલે કે CEPI સ્કોર 74.77 છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયમ મુજબ 70થી ઉપરનો સ્કોર એટલે ગંભીર રીતે પ્રદૂષિત વિસ્તાર. આનો સીધો મતલબ એ છે કે અહીંની હવા, પાણી અને જમીન લોકોના સ્વાસ્થ્ય માટે ખતરનાક છે. આનાથી મોટો શાસન માટે કોઈ પડકાર ન હોઈ શકે. તો આખું રાજકીય ગણિત અહીંયા સ્પષ્ટ થાય છે. એક બાજુ વિપક્ષનું સંગઠન શહેરી વિસ્તારોમાં કમજોર છે, એમની ઓળખ ઓછી છે, આ એમની નબળાઈ છે. પણ બીજી બાજુ પ્રદૂષણ, પાણી અને આર્થિક તણાવ જેવા ગંભીર મુદ્દાઓ છે, જેનો કોઈ જવાબ નથી. અને આ જ ખાલી જગ્યા ભરવાની એક મોટી તક છે. આ મુદ્દા ઉપર એક નવી, ભરોસાપાત્ર વાત મૂકીને રાજકીય મેદાનમાં જગ્યા બનાવી શકાય છે. સારું, સમસ્યાઓનું વિશ્લેષણ તો ઘણું થયું. હવે એના ઉકેલનો નકશો બનાવીએ. કારણ કે ડેટા અને વિશ્લેષણનો સાચો મતલબ ત્યારે જ છે જ્યારે એને એક નક્કર એક્શન પ્લાનમાં ફેરવવામાં આવે. આ વિભાગમાં આપણે એક એવા બ્લુપ્રિન્ટની વાત કરીશું જે કોઈપણ સંગઠનને જનકેન્દ્રિત શાસન તરફ લઈ જઈ શકે. કોઈપણ રાજકીય તાકાતને માપવા માટે અમે આ ચતુર્મુખ સિદ્ધાંત વાપરીએ છીએ. એના 4 પાયા છે. પહેલું, ચૂંટણીલક્ષી તાકાત, એટલે કે મત મેળવવાની તમારી ક્ષમતા. બીજું, સંગઠનાત્મક તાકાત, એટલે કે કાર્યકરોનું નેટવર્ક. ત્રીજું, કથાત્મક તાકાત, એટલે કે લોકોના મનમાં તમારી વાત બેસાડવાની કળા. અને ચોથું, સંસાધનો. જ્યારે આ 4 પાયા મજબૂત હોય ત્યારે જ સફળતા મળે છે. અને આ સિદ્ધાંતને જમીન પર ઉતારવા માટે આ છે 90 દિવસની સીડી. એકદમ સ્ટેપ બાય સ્ટેપ પ્લાન. પહેલા 30 દિવસમાં પોતાની તાકાત અને નબળાઈ સમજો અને સંગઠન બનાવો. બીજા 30 દિવસમાં સ્થાનિક મુદ્દાઓ પર લોકો સુધી પહોંચો. ત્રીજા તબક્કામાં માહોલ બનાવો અને દેખાવ વધારો. પછી મતદારોને બૂથ સુધી લાવવાની તૈયારી કરો. અને છેલ્લા દિવસોમાં આખી તાકાત એકસાથે લગાવી દો. આ એક શિસ્તબદ્ધ પ્રક્રિયા છે. આજની રાજનીતિ જુદી છે. ખાલી ભાષણથી કંઈ નથી થતું. તમારે વટવાણાના વકીલ તરીકે એક પર્સનલ બ્રાન્ડ બનાવવી પડે, લોકોના મુદ્દાઓ પર આધારિત લોકલ એજન્ડા બનાવવો પડે, યુવાનો સુધી પહોંચવા માટે ઇન્સ્ટાગ્રામ અને ચોક્કસ સંદેશા માટે વોટ્સએપનો ઉપયોગ કરવો પડે. અને સૌથી અગત્યનું, જૂઠાણા અને અફવાઓનો તરત જવાબ આપવા માટે એક ટીમ તૈયાર રાખવી પડે. પણ આ બધી મહેનત, આ બધી રણનીતિ શા માટે? શું ખાલી ચૂંટણી જીતવા માટે? ના, અમારું માનવું છે કે રાજનીતિનો અસલી હેતુ સત્તા નથી, પણ લોકોના જીવનમાં સકારાત્મક બદલાવ લાવવાનો છે. આ વિભાગ એ જ મોટી દૃષ્ટિ વિશે છે. આ બધી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતી વખતે એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ. લોકોનો ડેટા, એમની અંગત માહિતી એ એમની સંપત્તિ છે. ભારતના નવા DPDP કાયદા મુજબ કોઈપણ નાગરિકની માહિતીનો ઉપયોગ એમની સંમતિ અને પારદર્શિતા સાથે થવો જોઈએ. લોકોનો વિશ્વાસ જીતવો હોય તો એમની પ્રાઇવેસીનું સન્માન કરવું એ પહેલી શરત છે. આ વાક્ય અમારા કામનો સાર છે. અસલી મકસદ ચૂંટણી જીતવાનો નથી, પણ લોકોની સૌથી મોટી તકલીફો દૂર કરીને શાસન કરવાનો હક કમાવાનો છે. જ્યારે શાસન સેવાનું માધ્યમ બને ત્યારે જ લોકશાહીનો સાચો અર્થ સિદ્ધ થાય છે. સફળતા વોટમાં નહીં,
લોકોના જીવનમાં આવેલા બદલાવમાં મપાય છે. તો સવાલ એ છે કે શું માત્ર પાણીની ગુણવત્તા અને નોકરીની સુરક્ષા જેવા પાયાના મુદ્દાઓ પર એક નવો જ જનાદેશ ઊભો કરી શકાય? જો તમે લોકો કેન્દ્રિત નેતા બનવા અને તમારા મતવિસ્તારનો ઉત્કર્ષ કરવા માંગતા હો તો blueprintstrategies.ai પર mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 08042041602 પર કોલ કરો. રાજનીતિથી પર એક ઉદ્દેશ્ય.